સુરતના અઠવા ગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી ખાતે તૃતીય પદવીદાન સમારોહનું આયોજન કરાયું હતું. સ્ત્રી શિક્ષણથી સશક્ત સમાજ તરફના સ્લોગન સાથે પદવીદાન સમારોહમાં નારી સશક્તિકરણનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. ગુજરાત રાજ્યની પ્રથમ મહિલા યુનિવર્સિટી એવી વનિતા વિશ્રામ સુરત સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીમાં તૃતીય પદવીદાન સમારોહનું આયોજન ગુરુવાર 8 જાન્યુઆરીના રોજ કરાયું હતું. તો આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જાણીતા શિક્ષણવિદ અને બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને અતિથિ વિશેષ તરીકે જીપીએસસીના ચેરમેન હસમુખભાઈ પટેલ હાજર રહ્યા હતા. બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને પોતાના દીક્ષાંત પ્રવચનમાં સુરતમાં આશરે 118 વર્ષ પૂર્વે શિવગૌરી અને બાજીગૌરી બહેનો દ્વારા શરૂ કરાયેલા સેવા યજ્ઞને સ્મરણમાં લીધો હતો. તેમણે માનભેર ડિગ્રી લઈને વિદાય લઈ રહેલી દીકરીઓને આ દીક્ષાંત સમારંભને માત્ર ડિગ્રી વિતરણ સુધી સીમિત ન રાખી, પરંતુ વિદ્યાર્થીનીઓની અવિરત મહેનત, સિદ્ધિઓ અને નવી શરૂઆતના ઉત્સવ તરીકે ઉજવવાની પ્રેરણા આપી. દીક્ષાંત સમારંભને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ સમાજમાં મૂલ્યનિષ્ઠ, સંવેદનશીલ અને જવાબદાર નાગરિકો ઘડવાનું શક્તિશાળી માધ્યમ છે. ખાસ કરીને નારી શિક્ષણ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે સંસ્કાર, સભ્યતા અને સંસ્કૃતિનું સાચું પાયાનું નિર્માણ સ્ત્રી થકી જ થાય છે. મહિલાઓ શિક્ષિત અને સશક્ત બનશે તો પરિવાર, સમાજ અને રાષ્ટ્રની પ્રગતિ નિશ્ચિત બનશે. તેમણે વિદ્યાર્થીનીઓને આત્મવિશ્વાસ, પરિશ્રમ અને નૈતિક મૂલ્યો સાથે આગળ વધી દેશના વિકાસમાં સકારાત્મક યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. તો જીપીએસસીના ચેરમેન હસમુખભાઈ પટેલે પોતાના પ્રવચનમાં દીકરીઓને શિક્ષણને અંત નહીં, પરંતુ નવી સફરની શરૂઆત તરીકે જોવાની સલાહ આપી. તેમણે શિક્ષણને બીજી ઇનિંગ સમજી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી સમાજમાં વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી અને માતા પિતાનું નામ રોશન કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યની સૌપ્રથમ મહિલા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 23 વિદ્યાર્થીનીઓને સુવર્ણ પદક અને કુલ 1492 વિદ્યાર્થીનીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં ફેકલ્ટી ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ સ્ટડીઝની 468, ફેકલ્ટી ઓફ સાયન્સની 232, ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની 418, ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સની 312 અને ફેકલ્ટી ઓફ વોકેશનલ સ્ટડીઝની 62 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ દીપક ખંભાતી, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના પ્રેસિડેન્ટ અને વનિતા વિશ્રામ સુરતના ચેરમેન કિપલાની દેસાઈ, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ અને વનિતા વિશ્રામ સુરતના વાઇસ ચેરમેન પ્રવીણ વોરા, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકર, વનિતા વિશ્રામના સેક્રેટરી મનર દેસાઈ, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર આર.ડી. પટેલ, કંટ્રોલર ઓફ એક્ઝામિનેશનના ડોક્ટર સતીશ પટેલ, ગવર્નિંગ બોડીના સભ્યો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, મેનેજિંગ કાઉન્સિલ મુંબઈના સભ્યો તથા સુરત એડમિનિસ્ટ્રેટિવ કમિટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની પ્રથમ અને एकमात्र यूनिवर्सिटी वनिता विश्राम विमेंस यूनिवर्सिटी जो महिलाओं के लिए बनाई गई यूनिवर्सिटी है, उसका तीसरा दीक्षांत समारोह आज संपन्न हुआ. उसमें ख़ास तौर पे बिहार के महामहिम राज्यपाल श्री और विद्वान आरिफ मोहम्मद खान साहेब એ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને સાથે સાથે જીપીએસસીના ચેરમેન આદરણીય શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ મુખ્ય મહેમાન તરીકે આજે ઉપસ્થિત હતા. અમારા પ્રમુખ શ્રી દીપકભાઈ ખંભાતી, ચેરમેન શ્રી કૃપલાણીભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન શ્રી પ્રવીણભાઈ વોરાની ઉપસ્થિતિમાં લગભગ 480 જેટલી દીકરીઓને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી છે. મહિલાઓ સશક્ત બને એ આ સમયની માંગ છે, ત્યારે આ યુનિવર્સિટી દીકરીઓને પગભર કરવા માટે, સ્વમાનથી જીવી શકે એના માટે પ્રયત્નશીલ છે. હું પ્રોવોસ્ટ ડૉક્ટર દક્ષેશ ઠાકર ડિગ્રી લેનાર સૌ દીકરીઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું. મેસેજ આપશો આ દીકરીઓ જે છે? ડિગ્રી એ કાગળનો ટુકડો ન રહેતા એમના જીવનમાં એ જ્ઞાન એપ્લાય થાય, ઇમ્પ્લિમેન્ટ થાય એ પ્રકારની શુભેચ્છાઓ દીકરીઓને પાઠવીએ છીએ.